हेलो फ्रेंड्स मजा में આપણે સમઘટકતાની અંદર છેલ્લા લેક્ચરમાં ભૌમિતિક સમઘટકતાની શરૂઆત કરેલી તો અવકાશીય સમઘટકતા અને એનો એક ભાગ એટલે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા કેવા પ્રકારના સંયોજનોમાં જોવા મળે એની કેટલીક વિગતો જે છે એને આપણે મગજમાં બેસાડી દઈએ. તો ભૌમિતિક સમઘટકતા છે એ અસંતૃપ્તતા ધરાવતા સંયોજનો એટલે કે દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં જોવા મળે, અથવા એવું કહી શકીએ કે ભ્રમણ પ્રતિબંધિત બંધ ધરાવતી પ્રણાલી, કેવું પ્રોહિબિટેડ રોટેશન સિસ્ટમ, ભ્રમણ પ્રતિબંધિત બંધ ધરાવતી પ્રણાલી આમાં જોવા મળે. એટલે સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન, એન ડબલ બોન્ડ એન અને ચક્રીય પ્રણાલી, ચક્રીય આલ્કેન પ્રકારના સંયોજનો જે છે એમાં, એટલે આમ દર્શાવ્યું છે એ ચક્રીય આલ્કેનના એક ભાગ રૂપે દર્શાવ્યું છે. તો આ બધા જ એવા સંયોજનો છે કે જેમાં બંધ છે એ એની બંધ ધરી ઉપર ભ્રમણ કરી શકતો નથી. સી સિંગલ બોન્ડ સી હોય, સિમ્પલ ઓપન ચેઇન ખુલ્લી શૃંખલા છે, કાર્બન શૃંખલા છે, એમાં સી સિંગલ બોન્ડ સી, સી સિગ્મા બંધ જે છે એ સિગ્મા બંધ એની ધરી ઉપર આ રીતે મુક્ત પરિભ્રમણ કરી શકે છે. અને આવું મુક્ત પરિભ્રમણ થતું હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. એટલે ભ્રમણ પ્રતિબંધિત બંધ ધરાવતી પ્રણાલી. શેમાં ભ્રમણ પ્રતિબંધિત હોય કે એક બંધ હોય તો ભ્રમણ શક્ય છે, પણ આવા બે બંધ આવે તો કે તો હવે શક્ય નથી. એ કેવું થઈ ગયું? લોક થઈ ગયું. બરાબર, રોટેશન લોક થઈ ગયું એમ પણ કહેવાય. તો એ રીતે આવા સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન, એન ડબલ બોન્ડ એન અને આવા ચક્રીય આલ્કેન પ્રકારના જે સંયોજનો છે કે જેની અંદર એનું જે રોટેશન છે એ પ્રોહિબિટેડ છે, એટલે કે ભ્રમણ પ્રતિબંધિત બંધ છે, અને એવા સંયોજનોમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બીજી એની વિશેષતા શું હોય? તો કે આની બીજી વિશેષતા એ કે એ સમતલીય રચના ધરાવતા અણુમાં જોવા મળે. અહીંયા તમે જોઈ શકો કે કાં તો ચક્રીય આલ્કેન છે, કાં તો દ્વિબંધ છે, અને દ્વિબંધ હોય તો sp2 સંકરણ હોય, અને sp2 સંકરણ હોય તો અણુ જે છે એની ગોઠવણી કે અવકાશીય રચના જોઈએ, એની ભૌમિતિક રચના તો એ સમતલીય હોય. એટલે સમતલીય રચના ધરાવતા અણુમાં આ પ્રકારના સ્થિતિ ભૌમિતિક સમઘટકતા જોવા મળે. એમાં જો સી ડબલ બોન્ડ સી દ્વિબંધ છે તો આ દ્વિબંધ સાથે હજી આપણને ખ્યાલ છે કે આમ બે બંધ બનવાના બાકી છે. તો અહીંયા દ્વિબંધના ના દરેક કાર્બન અથવા નાઇટ્રોજન પરમાણુ છે એ સિવાય તો નાઇટ્રોજન કાર્બન પરમાણુ પર બે જુદા સમૂહ અથવા પરમાણુ હોવા જરૂરી છે, તો જ આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવે. તો ભૌમિતિક સમઘટકતા માટેની કેટલીક કન્ડિશન્સ આપણે ક્લિયર કરી કે ક્યાં ક્યાં આપણને જોવા મળશે. ભ્રમણ પ્રતિબંધિત બંધ ધરાવતી પ્રણાલી કઈ કઈ? સી ડબલ બોન્ડ સી, સી ડબલ બોન્ડ એન, એન ડબલ બોન્ડ એન અને ચક્રીય આલ્કેન. સમતલીય રચના ધરાવતા અણુમાં આ જોવા મળે, અને દ્વિબંધના દરેક કાર્બન પરમાણુ ઉપર બે જુદા સમૂહ હોય તો તેમાં જોવા મળે.
તો અહીંયા આગળ જો દ્વિબંધની એક જ બાજુએ બે સમાન સમૂહ આવેલા હોય તો આ પ્રકારની રચનાને સીસ ગોઠવણી કહેવાય. અને જો દ્વિબંધમાંના કાર્બન પર આવેલા બે સમાન સમૂહ, હું દર વખતે બે સમાન સમૂહ એમ જ બોલું છું, ભલે આ બે છે એ સમાન છે ને આ સમાન છે, પણ કોઈ પણ બે સમાન સમૂહ સામસામે આવેલા હોય તો આ પ્રકારની જે ગોઠવણી છે તેને ટ્રાન્સ રચના કહેવાય. તો એક સીસ ગોઠવણી મળે અને બીજી ટ્રાન્સ મળે. ક્લિયર છે? આગળ વધી આના ઉદાહરણ છે એ જોઈએ, અને એ પહેલા સી ડબલ બોન્ડ સી વાળી પ્રણાલીઓ કેટલી શક્ય છે કે જેમાં સીસ ટ્રાન્સ સમઘટકતા જોવા મળે કે એના સિવાયની સમઘટકતા જોવા મળે અને સમાન ન જોવા મળે. બંને વસ્તુ ક્લિયર કરીએ. સી ડબલ બોન્ડ સી એ બી પ્રકારની રચના. તો આમાં ભૌમિતિક સમઘટકતા આપણે એને શોર્ટમાં જીઆઈ કહીએ છીએ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. તો જીઆઈ છે એ જોવા મળે. અને સીસ ટ્રાન્સ જે છે તો આમાં તમે કહી શકો સીસ ટ્રાન્સ એમ. જો સી ડબલ બોન્ડ સી, અહીંયા એ અને બી એવા કોઈ સમૂહ કે પરમાણુ છે, પણ અહીંયા આગળ એ અને ડી છે એટલે કે એક સમાન છે એ, પણ આ બે અલગ અલગ છે. તો આમાં પણ જીઆઈ જોવા મળે, આમાં પણ સીસ ટ્રાન્સ કહી શકો. શેના આધારે? સમાન સમૂહને આધારે. ત્યાર પછી જો એ બી સી ડબલ બોન્ડ સી ડી ઈ કે ઈ ડી, પણ ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો કે ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો ભૌમિતિક સમઘટકતા તો જોવા મળે, પરંતુ સીસ ટ્રાન્સ એને ન કહી શકાય. તો એને શું કહેવાય? તો કે એને EZ વડે દર્શાવાય છે. શેના વડે? EZ વડે. પણ જો સી ડબલ બોન્ડ સી ના કોઈ એક કાર્બન ઉપર બે સમાન સમૂહ આવેલા હોય, આ સી ડબલ બોન્ડ સી એક કાર્બન ઉપર બે સમાન સમૂહ, તો એ જીઆઈ ન દર્શાવે. તો પછી અહીંયા આનો તો કોઈ અર્થ જ નથી. ક્લિયર છે? એટલે અગેન તમે જુઓ કે અહીંયા એ બી, તો આ કેવી રચના થઈ? સીસ. પણ જો સી ડબલ બોન્ડ સી, આ એ બી, આ એ અને ડી, તો આને પણ સીસ કહેવાય. બરાબર? શું કામ? તો કે દ્વિબંધની એક જ બાજુ કેવા છે? બે સમાન સમૂહ છે. પણ જો સી ડબલ બોન્ડ સી માંના કાર્બન ઉપર કોઈ એક કાર્બન ઉપર, અહીંયા ધારો કે હું બી અને ઈ કરી નાખું, બરાબર, કે બી ને ડી કરી નાખો, એક કાર્બન ઉપર બે સમાન સમૂહ હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. બરાબર? અને જો ચારે ચાર જુદા હોય, દાખલા તરીકે આ રીતે એ બી ડી અને ઈ, તો ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો આ પ્રકારની જે સમઘટકતા છે આમાં EZ સમઘટકતા જોવા મળે. એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા તો મળે જ. બરાબર? આટલું ક્લિયર છે? હવે ઉદાહરણ જરા જોઈ લઈએ એટલે આ જે સ્થિતિ છે એને આપણે વધારે સ્પષ્ટ કરીએ. દાખલા તરીકે જોઈએ, C4H8 CH3 CH ડબલ બોન્ડ CH3. તો આ અણુસૂત્ર થયું, બંધારણીય સૂત્ર. અને જો એની અવકાશમાં ગોઠવણી જોઈએ તો CH3H CH3H. તો આ ગોઠવણીને કેવા પ્રકારની ગોઠવણી કહેશું? સીસ ગોઠવણી.
આ જે છે એ કેવી કહેવાય? સીસ. કેવી રીતે ખબર પડે કે આ બંધારણ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે કે નહીં દર્શાવે? તો કે સી ડબલ બોન્ડ સી દ્વિબંધ આવતો હોય, દ્વિબંધમાંનો જે કાર્બન છે એ કાર્બન ઉપર બે જુદા સમૂહ, એક મિથાઇલ છે અને બીજો હાઇડ્રોજન છે, તો એક કાર્બન ઉપર બે જુદા સમૂહ હોય તો આ બંધારણ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. હવે જો ભૌમિતિક સમઘટકતા દર્શાવતો હોય તો એ કાં તો સીસ કે ટ્રાન્સ પ્રકારની અથવા તો ઇઝેડ પ્રકારની, બરાબર, અને આગળ જતા એક આવશે સીન એન્ટી, એ પ્રકારની સમઘટકતા છે એમાંથી કોઈક દર્શાવે. અહીંયા સી ડબલ બોન્ડ સી, CH3 H H CH3. તો આ રીતે ટ્રાન્સ જે છે તો એ સીસ અને ટ્રાન્સ, ટ્રાન્સ સમઘટકતાને કારણે અને સીસને કારણે શું થશે? તો કે અહીંયા આગળ આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળી તો એ કયા સ્વરૂપ એના? તો કે સીસ અને ટ્રાન્સ. એટલે આનું નામ લખીએ તો સીસ 2 બ્યુટીન અથવા તો બ્યુટ 2 ઇન, સીસ બ્યુટ 2 ઇન આમ કહેવાય, ટ્રાન્સ બ્યુટ 2 ઇન એમ લખાય. અથવા તો C2H2Cl2 આમ પણ લઈ શકો તમે. તો આનું શું થાય? તમે લખશો, કરો તો જોઈએ ટ્રાય. તમારે તો માત્ર ઉપરનામાંથી જોઈ અને અહીંયા જે ફેરફાર છે એ પ્રમાણે લખવાનું છે. આવડશે? ઓહો, થઈ ગયું, વેરી ગુડ. કેમ કરવાનું? તો કે અહીંયા H, અહીંયા Cl, અહીંયા Cl ને અહીંયા H. તો આ કેવું બંધારણ થયું? સી ડબલ બોન્ડ સી દ્વિબંધની એક જ બાજુ બે Cl છે તો સીસ. ઓકે, આનું નામ કોઈને આવડે? શું થાય? બે Cl અલગ અલગ કાર્બન છે દ્વિબંધમાંના, 1,2 ડાઇક્લોરોઇથિન. આ જે છે એ શું છે? 1,2 ડાઇક્લોરોઇથિન, બરાબર. અને તમે Cl CH ડબલ બોન્ડ CH Cl આમ પણ દર્શાવી શકો. આ એનું બંધારણ સૂત્ર થયું, આ અણુ સૂત્ર થયું, અને આ અવકાશીય ગોઠવણી સાથેની બંધારણ થયું. Cl H H Cl. તો આ જે છે એ કેવો સમઘટક થઈ ગયો? ટ્રાન્સ. ક્લિયર? તમને પ્રશ્ન આવે તો એવો પ્રશ્ન આવી શકે કે નીચેનામાંથી કયું બંધારણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, કયું સમઘટક છે એ ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે, બરાબર. તો એવા પ્રશ્ન જે છે એ એવા પ્રકારે પૂછી શકાય. ઓકે, આના સિવાયનું એક ઉદાહરણ લઈએ. પેન્ટ 2 ઇન તમે એક લ્યો. કયું? પેન્ટ 2 ઇન. અને એ પહેલા એક બે ઉદાહરણની વાત કરી લઈએ કે CH2 ડબલ બોન્ડ CH2 તો એ ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે. કેમ ન દર્શાવે? કારણ કે દ્વિબંધમાંના કાર્બન ઉપર કેવું છે? બે હાઇડ્રોજન કેવા છે? સમાન છે, એટલે ન દર્શાવે. CH3 CH ડબલ બોન્ડ CH2 તો કે દ્વિબંધમાંના જે કાર્બન છે એ કાર્બન ઉપર રહેલા એક કાર્બન એવો છે CH2 વાળો કે જેમાં એક કાર્બન ઉપર બે સમાન સમૂહ હાજર છે, માટે તે પણ ન દર્શાવે. બ્યુટ 2 ઇન આપેલું છે તો દર્શાવે, કારણ કે બંને કાર્બન સી ડબલ બોન્ડ સી વાળા બંને કાર્બન કે જેમાં દ્વિબંધમાંના કાર્બન ઉપર બે કેવા સમૂહ છે? જુદા સમૂહ છે, બરાબર. C5H10 C5H10. હવે પેન્ટ 1 ઇન લખો. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. આ શું કહેવાય? પેન્ટ 1 ઇન. આમાં જોવા મળે ભૌમિતિક સમઘટકતા? આમાં ન મળે, બરાબર. કેમ ન મળે? દ્વિબંધમાંના આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન સમાન છે એટલે ન મળે.
પણ હું વાત કરું આ રીતે તો હવે જોવા મળશે તો કે હા હવે જોવા મળે કેમ તો કે સી ડબલ બોન્ડ સી હવે આ કાર્બન હું પહેલા લખું છું તો એક બાજુ શું આવે મિથાઇલ એક બાજુ શું આવે હાઇડ્રોજન આ બાજુ હાઇડ્રોજન અને CH2CH3 જેને તમે ભેગું કરીને C2H5 લખી શકો ઇથાઇલ તો દ્વિબંધમાંના આ જે છે કાર્બન તો એક કાર્બન ઉપર બે જુદા સમૂહ છે તો દ્વિબંધમાંના દરેક કાર્બન ઉપર જો બે જુદા સમૂહ આવેલા હોય એક કાર્બન ઉપર બે સમૂહ કેવા હોવા જોઈએ જુદા બરાબર જુદા જુદા કાર્બન ઉપર બે સમાન સમૂહ હોય એનો વાંધો નથી એક કાર્બન ઉપર બે સમૂહ જુદા હોવા જોઈએ ક્લિયર છે તો આમાં H અને H સામસામેની બાજુએ છે બે સમાન સમૂહ સામસામેની બાજુએ આવેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવાય તો આ ટ્રાન્સ થઈ ગયું C ડબલ બોન્ડ C CH3 C2H5 H અને H બે સમાન સમૂહ એક જ બાજુ આવેલા છે તો એને શું કહેવાય કયો સી સમઘટક તો આ પેન્ટ 2 ઇન ની વાત થઈ ગઈ પેન્ટ 3 ઇન શક્ય છે નથી બરાબર ઓકે હેક્ઝીન તો આ તમારે જાતે કરવાનું છે C6H12 હેક્ઝીન કે જેમાં હેક્સ 1 ઇન થાય ન થાય હેક્સ 2 ઇન અને હેક્સ 3 ઇન માં થશે બરાબર તો એ હેક્સ 2 ઇન અને હેક્સ 3 ઇન એમાં સિસ ટ્રાન્સ સમઘટકો લખવાના છે તમારે બંધારણો દોરવાના છે સિસ ટ્રાન્સ જે થતા હોય એ ક્લિયર ઓકે તો આ જે છે એ સી ડબલ બોન્ડ સી દ્વિબંધ વાળા સંયોજનોની વાત થઈ ચક્રીય બંધારણ અને દ્વિબંધમાં ભૌમિતિક સમઘટકતા તો ચક્રીય કાર્બન એટલે કે દ્વિબંધ વાળો જે છે બંધારણ તો એની બે રીતે આપેલા છે એક ચક્રીય બંધારણમાં અને ચક્રીય બંધારણ વાળો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય એ પ્રકારનું તો બે રીતે આપણે સમજવાનું છે સમઘડી વિષમઘડી હું ત્યાં જ સમજાવું તો તમને વધારે અનુકૂળ રહેશે બરાબર આમ નામ નહીં ખ્યાલ આવે પણ સમઘડી વિષમઘડી એ બંધારણ ઇંગ્લિશ શબ્દ એનો કદાચ વધારે તમને ઈઝી ખ્યાલ આવે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળનો કાંટો જે પ્રમાણે ફરે છે એ દિશા અને એન્ટી ક્લોકવાઇઝ એટલે અથવા વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ રીતે એમ કહેવા માંગે છે કેવા પ્રકારના બંધારણોની વાત કરી રહ્યા છીએ તો અહીંયા આગળ ધારો કે આમ હોય આ રીતે હોય તો શું થાય CH2 સાયક્લોપ્રોપેન અને આ એનો ડબલ બોન્ડ આ સાયક્લોપ્રોપેન વાળો કાર્બન અને એ દ્વિબંધથી બીજા કોઈ કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા ભલે CH3 અને H કેવા છે બે જુદા સમૂહ પણ દ્વિબંધમાંનો આ જે કાર્બન છે એ કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો એ કેવો છે સરખો એટલે બે સમાન સમૂહ ધરાવે છે એમ આ ક્લોકવાઇઝ શું આવે CH2 એન્ટી ક્લોકવાઇઝ CH2 તો બંને બાજુ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ સમાન સમૂહ આવતા હોય તો એનો અર્થ એવો થાય કે આ જે દ્વિબંધમાંનો કાર્બન છે એની સાથે બે સમાન સમૂહ જોડાયેલા છે માટે એક કાર્બન ઉપર બે સમાન સમૂહ આવેલા હોય તો એ જીઆઈ ન દર્શાવે એટલે કે ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ખ્યાલ આવ્યો આ ઘડિયાળના કાંટાની દિશામાં તો ક્લોકવાઇઝ કેવા આવે છે સમૂહ CH2 એન્ટી ક્લોકવાઇઝ પણ શું આવે છે CH2 એટલે સમાન થઈ ગયા બે બાજુથી તો એનો અર્થ એવો થાય કે આ કાર્બન ઉપર બે સમાન સમૂહો આવેલા છે બરાબર હવે ધારો કે બીજું એક બંધારણ લઈએ કે જેમાં C ડબલ બોન્ડ C
H H અહીંયા આગળ Cl અને Cl આમ છે. તો આવા બંધારણની અંદર તો આ બંધારણ જે છે એ બંધારણમાં તો કે એમાં GI જોવા ન મળે. GI જોવા ન મળે. કેમ નહીં મળે જોવા? તો કે અહીંયા આગળ જુઓ તો કે જુઓ ને સાહેબ, અહીંયા આગળ તો આમ ક્લોકવાઇઝ જઈએ તો પહેલા CH2 આવે અને પછી CCl2 આવે, બરાબર. અને એન્ટી ક્લોકવાઇઝ જાવ આ રીતે તો શું થાય? તો કે પહેલા આમાં પહેલા કયું આવ્યું? CH2, પછી કયું આવ્યું? CCl2. આમાં પહેલા કયું આવે? CCl2 ને પછી શું આવે? CH2. તો જુદા સમૂહ કહેવાય. તો કેવા કહેવાય? જુદા સમૂહ. અથવા તમે સિમ્પલી સમજો કે આ કાર્બન સાથે જોડાયેલો આ કાર્બન છે એમાં CCl2 છે, આ કાર્બનમાં CH2 છે, તો આ બે સમૂહ કેવા થયા? જુદા થયા કે નહીં? આ કાર્બન સાથે જોડાયેલા, બરાબર. તો એ રીતે જો જુદા જુદા સમૂહ હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે. તો આપણે ના કેમ પાડી? કારણ કે આ કાર્બન ઉપર બે સમૂહ કેવા હતા? સમાન હતા, એટલે ના પાડી કે GI ન થાય. પણ જો આના ઉપર પણ સમાન આવી જાય, અરે જુદા જુદા આવી જાય તો Cl Cl H H ડબલ બોન્ડ C CH3 અને H. તો આની અંદર C ડબલ બોન્ડ C શું થશે? તો કે આ બાજુ CCl2, આ બાજુ CH2, બરાબર. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ C દ્વિબંધ છે અને દ્વિબંધમાંના કાર્બન ઉપર બંને કાર્બન છે એ કેવા છે? જુદા છે. આ કાર્બન ઉપર બે જુદા સમૂહ છે. એનો અર્થ એમ કે આ જે છે એ દ્વિબંધના કારણે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. શેના કારણે? દ્વિબંધના કારણે. એટલે સમજો આ જે સમઘટકતા મળે એ શેના કારણે મળે? દ્વિબંધના કારણે GI જોવા મળે. હવે આપણે જે આવે એ એટલું જ આવે કે GI જોવા મળે કે ન મળે, એનાથી વધારે આપણે આવે નહીં, બરાબર. એટલે આપણને આવા પ્રકારના પ્રશ્નની અંદર આપણને એવું ન પૂછે C ટ્રાન્સ EZ કે આ તે, એવું ન હોય. આપણે આટલું જ આવે કે GI જોવા મળશે કે નહીં મળે. કારણ કે આ આપણે થોડાક આગળ વધીને સમજીએ છીએ, આપણી ટેક્સ્ટ બુકથી થોડાક આગળ વધી ગયા આપણે. એટલે અહીંયા આગળ આપણને એટલું જ પ્રશ્ન આવે કે આમાં GI જોવા મળશે કે નહીં મળે? તો આમાં મળશે. ક્લિયર? આગળ જોઈએ આની જેવા બીજા કાંઈ ઉદાહરણ છે. દરેકે દરેક પ્રકારનું ઉદાહરણ શક્ય છે તો શું કામ શક્ય છે એવા ઉદાહરણ અને શક્ય નથી એવા બંને પ્રકારના ઉદાહરણ આપણે દર્શાવ્યા છે. એટલે તમારે પહેલી વખતમાં એ ઉદાહરણને બરાબર મગજમાં બેસાડવાના છે, તો પછી એની જેવા બીજા જે પણ પ્રશ્નો આવશે એ આવડશે, બરાબર. અગેન એક ઉદાહરણ આવું છે જેમાં C ડબલ બોન્ડ C બોન્ડ CH3 બોન્ડ H અહીંયા Br અને સોરી Cl અને Cl છે, Br વાળું પછી છે પહેલા આમ. તો આ કાર્બન ઉપર બે જુદા સમૂહ છે, પરંતુ આ જે કાર્બન છે એમાં આ બાજુ CCl2, આ બાજુ CCl2, તો આ બે કેવા થઈ ગયા? સમાન સમૂહો થઈ ગયા. તો એ GI ન દર્શાવે. પણ જો આમાંનામાં નાનકડો ફેરફાર કરી નાખીએ, અહીંયા C ડબલ બોન્ડ C CH3 H, અહીંયા આગળ શું કહીએ? Cl અને Cl, અને અહીંયા આગળ Br અને Br આમ લઈએ તો હવે આ પાછા જુદા થઈ ગયા CCl2 અને CBr2. તો આ જે થઈ પાછો શું કરશે? તો કે GI દર્શાવે, ભૌમિતિક સમઘટકતા દર્શાવે. આપણે એટલું જ જોઈએ કે દર્શાવે કે ન દર્શાવે, બરાબર. પણ આનું આ જ બંધારણ જો ચક્રીય બંધારણના સ્વરૂપમાં જુઓ અને ચક્રીય બંધારણમાં રહેલા આ બે કાર્બનને કારણે એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે?
ન મળે. કેમ? તો કે એના પ્રમાણે જુઓ તો પાછું આ એક કાર્બન ઉપર કેવા કહેવાય? બે સમૂહ સરખા. એટલે આપણે જે જોયું એ શેના સંદર્ભમાં? દ્વિબંધના સંદર્ભમાં આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. બરાબર? ત્યાર પછી છે ચક્રીય બંધારણની અંદર ભૌમિતિક સમઘટકતા. તો ચક્રીય બંધારણમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય? તો કે એક તો બે ઓછામાં ઓછા બે sp3 કાર્બન હોવા જોઈએ અને દરેક કાર્બન ઉપર એક કાર્બન પર બે જુદા સમૂહ હોવા જોઈએ અને એવા ઓછામાં ઓછા બે કાર્બન હોવા જોઈએ. તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે. તો અહીંયા આગળ આમ લઈએ તો અહીંયા આગળ CH3H CH3 અને H આમ છે ધારો કે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ બંને કાર્બન છે એ sp3 કાર્બન છે. તો પહેલી શરત ફૂલફિલ થાય છે. બરાબર? બીજી શરત શું હોય? તો કે એક કાર્બન ઉપર બે જુદા સમૂહ હોવા જોઈએ છે CH3 ને H CH3 ને H. જો એ બંને જુદા સમૂહો એ એક જ બાજુ આવેલા હોય તો સીસ અને એ સામસામેની બાજુએ આવેલા હોય તો એને ટ્રાન્સ કહેવાય. આમ CH3 H H CH3 તો આ થઈ ગયું ટ્રાન્સ. ક્લિયર છે? તો આ રીતે CH3H H CH3 ટ્રાન્સ થયું, આ સીસ બંધારણ થયું. ક્લિયર છે? એને દર્શાવવાની પાછી રીત જોઈએ તો એ રીત એટલે વેજ બોન્ડ અને ડેશ બોન્ડ. દાખલા તરીકે આ સમતલ છે તો એ સમતલીય કાર્બન છે એ સમતલમાં આવેલા હોય ચક્રીય બંધારણમાં, એક જ સમતલમાં હોય કાર્બન. પણ સમૂહો લઈએ તો બે CH3 સમૂહ આમ આવતા હોય તો એ વેજ બોન્ડથી દર્શાવાય અને આની પાછળના ભાગમાં આમ આવતા હોય તો એને ડેશ બોન્ડથી દર્શાવાય. બરાબર? તો એ રીતે જોવા જઈએ તો આ જે બંધારણ છે એ બંધારણને આપણે દર્શાવવું હોય તો હું આ રીતે એને દર્શાવી શકું. આ CH3 અને CH3 H H. તો આ જે બંધારણ છે એ પણ સીસ છે. પણ અહીંયા આપણે સ્થિતિને સ્પષ્ટ કરી કે બંને મિથાઇલ સમૂહ છે એ એક જ બાજુ છે અને બે હાઇડ્રોજન એક બાજુ છે. હવે ધારો કે આ બંધારણ છે ને આ બેવ ન લખવા હોય તો ચાલે, કોઈ પણ એક દર્શાવી દો, એટલે કે વેજ બોન્ડ કે ડેશ બોન્ડ દર્શાવી દો તો સ્થિતિ સ્પષ્ટ થઈ જાય. કેવી રીતે? જો આને આપણે આમ આમ લખીએ અહીંયા CH3 અને અહીંયા હું આમ CH3 આમ દર્શાવી દઉં તો એનો અર્થ સ્પષ્ટ છે કે આ બાજુ CH3 છે, અહીંયા કાંઈ નથી તો હાઇડ્રોજન છે, અને હાઇડ્રોજન ક્યાં આવેલો હોય? પાછળના ભાગમાં. એવું જ આ બાજુ થાય, હાઇડ્રોજન ક્યાં આવે? પાછળના ભાગમાં. ક્લિયર? તો આ રીતે પણ દર્શાવી શકાય આને. આનું નામ શું થશે? 1,2-ડાયમિથાઇલ. બરાબર ને? આ બંને મિથાઇલ છે એ આ કોઈ એક કાર્બનને એક નંબર આપો એટલે બીજો કાર્બન એ બે નંબર થાય. 1,2-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. 1,2-ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન આવું થશે. બરાબર? તો અહીંયા આગળ આ એક સીસ બંધારણ વેજ બોન્ડ અને ડેશ બોન્ડની સાથે સાથે આપણે વાત કરી લીધી. હજુ
ટ્રાન્સ વાળો ભાગ છે એને પણ તમે અહીંયા આ બંધારણને વેજ બોન્ડ અને ડેશ બોન્ડથી દર્શાવવું હોય તો જોઈએ તો અહીંયા આગળ એક જે છે એ વેજ બોન્ડથી આવશે ટ્રાન્સની અંદર અને બીજું જે આવશે એ આમ આવે તો આ રીતે પણ દર્શાવી શકીએ સ્વાભાવિક છે આ કેવું થઈ ગયું ટ્રાન્સ અથવા તો બે વેજ બોન્ડથી દર્શાવવા હોય તો અહીંયા તમે એચ દર્શાવી દો તો અહીંયા એક આમ લાઈન દર્શાવવી પડે પણ બેટર આ રીતે રહેશે બરાબર તો આ સીસ અને ટ્રાન્સને સાથે સાથે વેજ બોન્ડ અને ડેશ બોન્ડથી દર્શાવવાની એક રીત થઈ ગઈ ઓકે ત્યાર પછી આપણે પાછા દ્વિબંધ વાળા જે હતા એની અંદર આપણે વાત કરીએ મીન્સ કે એને દર્શાવવાની એક રીત સી ડબલ બોન્ડ સી આમ આવે છે CH2 અને આમાં તમને આવું પણ કીધું ClH તો એક પ્રશ્ન એવો આવે કે આ બંધારણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં આ બંધારણ દ્વિબંધને આધારે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે કે ચક્રીય બંધારણને આધારે દર્શાવશે બે વસ્તુ તમને શીખવાડી દીધી તમને આવડવું જોઈએ તો એક તો આ દ્વિબંધના કારણે ન દર્શાવે કેમ તો કે આ કાર્બન ઉપર એ બે સમાન સમૂહ છે અને આ કાર્બન ઉપર એ બે સમાન સમૂહ છે CHCl એટલે ન દર્શાવે બરાબર પણ રિંગને કારણે હા એ વિચારી શકાય ચક્રીય બંધારણને કારણે તો આ sp3 કાર્બન છે અને આ પણ કેવો છે sp3 કાર્બન છે બરાબર તો આ sp3 કાર્બન અને બે કાર્બન sp3 હોય અને દરેક કાર્બન ઉપર પાછા બે જુદા સમૂહ પણ હોય તો તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે સીસ ટ્રાન્સ કેવી રીતે આવશે તો એને જો આપણે આમ લઈએ અને આમ જ રાખીએ આમ ડબલ બોન્ડ CH2 તો અહીંયા આગળ અને આ રીતે આમ આવે તો Cl અને H અને Cl કેવો સમઘટક થઈ ગયો આ સીસ થઈ જાય તો આ એક બંધારણ જે છે એ સીસ મળ્યું ડબલ બોન્ડ CH2 અને Cl અને હું આમ દર્શાવું અહીંયા Cl તો આ જે બંધારણ છે એ કેવું થઈ ગયું ટ્રાન્સ બરાબર છે તો આ રીતે સીસ અને ટ્રાન્સ તો અહીંયા રિંગના કારણે ચક્રીય બંધારણના કારણે જીઆઈ દર્શાવે પરંતુ દ્વિબંધના કારણે ન દર્શાવે ક્લિયર છે ડબલ બોન્ડને કારણે નહીં મળે જેના કારણે મળશે રિંગના કારણે ચક્રીય બંધારણના કારણે જોવા મળે ચક્રીય બંધારણ સાયક્લોબ્યુટેન અને એમાં 1,3 પોઝિશન હોય તો એમાં 1,3 પોઝિશન ઉપર 1,3 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન આવું નામ થાય બરાબર ને આ 1 2 3 તો આમાં આપણને બે પ્રકારની ભૌમિતિક સમઘટકતા બે ભૌમિતિક સમઘટકો જોવા મળે સીસ અને ટ્રાન્સ તો અહીંયા આગળ આ બે બંધારણોને દર્શાવીએ એક આ રીતે વેજ બોન્ડ હોય અને બીજો ડેશ બોન્ડ હોય આ રીતે એક Cl આગળના ભાગમાં છે તો એક
પાછળના ભાગમાં છે આ પ્રકારે હોય તો કેવું થયું બંધારણ ટ્રાન્સ બરાબર આમાં આપણે હાઇડ્રોજન દર્શાવતા નથી પણ એનો અર્થ જ એવો થાય અહીંયા હાઇડ્રોજન છે એ આમ આવેલો હોય અને અહીંયા જે હાઇડ્રોજન આવે એ આમ આવેલો હોય આમ ક્લિયર છે તો સીસ અને ટ્રાન્સ પણ ધારો કે આમાં ક્યાંય ડબલ બોન્ડ આવી ગયો આમાં બતાવી દઉં હવે ધારો કે આમ હોય 1,3-डाइक्लोरोसाइक्लोब्यूट 1 इन तो आ जे डबल बॉन्ड आवे छे ए डबल बॉन्ड શું થશે તો કે આ કાર્બન sp2 થઈ ગયો તો આપણી નેસેસરી કન્ડિશન શું હતી sp3 હોવા જોઈએ બંને કાર્બન તો આ જે બંધારણ છે એ GI ન દર્શાવે ક્યારે જો ડબલ બોન્ડ આવતો હોય અને એ જ કાર્બન ઉપર કોઈ સમૂહ દર્શાવ્યો હોય ઓકે આ પ્રકારનું બંધારણ એ ક્યારે ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે ધારો કે ડબલ બોન્ડ અહીંયા છે અને તમને અહીંયા Cl અને H આમ આપ્યું હોય તો હવે દર્શાવી શકે શું કામ તો કે આ બંને કાર્બન એ sp3 જ છે sp2 હોય તો ન દર્શાવે આ તો sp3 જ છે ભાઈ તો અહીંયા જોવા મળશે ક્લિયર છે ક્યારે નહીં મળે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જ કોઈ સમૂહ આવેલો છે તો એ ન દર્શાવે પણ ડબલ બોન્ડ હાજર છે પણ એ સિવાયના બે કાર્બન ઉપર આવી રીતના સમૂહો છે તો એ GI દર્શાવે બરાબર એટલે બે મેટર જેટલી પોસિબિલિટીઝ છે એ બધી જ હું તમને કરાવતો જાઉં છું પછી એ યાદ રાખવી એ તમારું કામ છે બરાબર ત્યાર પછી જો આમ આવે અને આમ એટલે શું 1,1,3 ટ્રાઇમિથાઇલ સાયક્લોબ્યુટેન તો આમ હોય તો એક કાર્બન ઉપર બે સમાન સમૂહ થઈ ગયા માટે GI ન દર્શાવે પણ ધારો કે આમાં આમ આપે 1,3 અથવા તો આમ આપે 1,2 આમ હોય તો આ GI દર્શાવે બંને બંધારણો તો અહીંયા આગળ આ બંધારણ પણ GI દર્શાવે સીસ અને ટ્રાન્સ તમે દોરજો સીસ વેજ બોન્ડ અને ડેશ બોન્ડ થી દર્શાવીને બરાબર અને આમાં પણ દર્શાવવાના છે તમારે પણ આ 1,2 પોઝિશનમાં છે આ 1,3 પોઝિશનમાં છે એટલો જ ફેર છે તો 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન એક બંધારણ દર્શાવી દઉં તમને હું ધારો કે આ 1,3 છે ખાલી આમ દર્શાવો તોય ચાલે અહીંયા આમ CH3 મૂકી દો અહીંયા CH3 મૂકી દો તો આ સીસ થઈ ગયું બંને વેજ બોન્ડ આવે અથવા બંને ડેશ બોન્ડ આવે બે સરખા જ કહેવાય સીસ જ કહેવાય બંને કેવા કહેવાય બંધારણ સરખા સીસ બંધારણ થાય એટલે સીસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન અને એકને તમે ડેશ બોન્ડ થી દર્શાવો ત્યારે એ શું થઈ જાય ટ્રાન્સ થઈ જાય એવું આ 1,2 પોઝિશનમાં આવી જ રીતના દર્શાવવાનું રહે બરાબર તો એ તમારે કરવાનું છે આપણે નેક્સ્ટ જોઈએ 1,2,3 ટ્રાઇક્લોરો સાયક્લોપ્રોપેન તો આ 1,2,3 ટ્રાઇક્લોરો સાયક્લોપ્રોપેન જે છે One, two, three. Trichloro સાયક્લોપ્રોપેન તો આમાં પણ પોસિબિલિટી જે છે એમાં શું આવી શકે એક તો બધા જ સીસ હોય એટલે કાં તો બધા વેજ બોન્ડ ઉપર હોય તોય તે અને બધા ડેશ બોન્ડ ઉપર હોય તો પણ 3 Cl Cl અને Cl
તો આ કેવું થયું? સીસ થયું. ટ્રાન્સની જ્યારે વાત કરશો ત્યારે ધારો કે કોઈ એક બંધારણ પાછળના ભાગમાં છે, અહીંયા Cl છે. હવે અહીંયા જરા તમારે ધ્યાન આપવું પડશે. આને તમે ટ્રાન્સ કહી શકો પણ સાપેક્ષ, એટલે કે ચોક્કસ રીતે કે આ બંને Cl છે. તમારે નંબરિંગ એ ફિક્સ તમારી રીતે કરવું પડે કે આ 1 2 3 છે તો 1 અને 3 ટ્રાન્સ, 2 અને 3 ટ્રાન્સ, પણ 1 અને 2 કેવા થાય? સીસ થાય. બરાબર? તો આ રીતે એને દર્શાવી શકીએ આપણે. પછી એક સરસ મજાનો પ્રશ્ન મૂકેલો છે. સાયક્લોપેન્ટેન છે અને એમાં સમૂહો જુદા જુદા દર્શાવ્યા છે. તો એ આપણને ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે ન દર્શાવે? દર્શાવે તો કયા કાર્બન જે છે એ દર્શાવશે એમ અહીંયા CHO આમ છે. તો આવું બંધારણ હોય સ્વાભાવિક છે કે આ 1 થશે. પછી આ બાજુથી 1 2 3 થઈ શકે અને આ બાજુથી 1 2 3 થઈ શકે. તો Br નો નંબર ઓછો આવે ને આ બાજુ પાછું CHO છે અને 1 કહી દો તો આ 2 આ 3 4 અને 5 એમ થશે. તો એમાં એ દર્શાવશે સૌથી પહેલા ભૌમિતિક સમઘટકો કે નહીં દર્શાવે? તો ભૌમિતિક સમઘટકતા મળે જોવા કે ન મળે? મળશે. પહેલી વાત, ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. હવે જો એ જોવા મળે તો કયા કાર્બન એવા છે કે જે કાર્બન ને કારણે GI જોવા મળશે? તો એ રીતે જોવા જઈએ તો આ 1 નંબરનો કાર્બન, તો કે એમાં તો 2 સમાન સમૂહ છે. જ્યાં એકનો એક સમૂહ 2 વખત 1 1 લખતા હો, 3 3 લખતા હો, 4 4 લખતા હો, એ બધા જ કાર્બન એવા કાર્બન છે જેના કારણે ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. 2 COOH એટલે આના કારણે ન મળે. 2 Br છે એટલે એના કારણે પણ ન મળે. એક કાર્બન ઉપર 2 સમૂહ જુદા હોવા જોઈએ. sp3 કાર્બન તો બધા જ છે. આ કાર્બનને કારણે પણ ન મળે કારણ કે 2 Cl છે. તો કયા એવા સમૂહો થયા? તો કે એક આ મિથાઇલ વાળો કે જેમાં દર્શાવ્યો નથી પણ એક H છે, અને એક CHO વાળો કાર્બન કે જેમાં પણ એક H છે. તો આ બંને, આ જે કાર્બન છે તો આ બંને કાર્બનને કારણે આપણને ભૌમિતિક સમઘટકતા ચક્રીય બંધારણની અંદર જોવા મળશે. બરાબર? ચક્રીય બંધારણમાં દ્વિબંધને કારણે ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળે? કારણ કે આપણે ક્યારના એવું કહીએ છીએ કે ચક્રીય બંધારણ છે તો એમાં દ્વિબંધ હાજર હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. મિત્રો એનું કારણ એવું છે કે ચક્રીય બંધારણમાં જ્યારે ડબલ બોન્ડ આવતો હોય તો એમાં એક જ પ્રકારની ગોઠવણીની રીતે સમૂહો ગોઠવાતા હોય છે. એમાં કેવી ગોઠવણી છે? ડબલ બોન્ડની વાત કરું છું કે ડબલ બોન્ડ જે હોય તો ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર સમૂહો એ સીસ ગોઠવણી ધરાવતા હોય છે, ટ્રાન્સ ગોઠવણી નથી ધરાવતા. તો કારણ એટલું જ છે કે એમાં સીસને બદલે જો ટ્રાન્સ ગોઠવણી થાય તો બંધારણ છે એમાં અસ્થિરતા વધી જાય, એ હાઈલી અનસ્ટેબલ થઈ જાય, કારણ કે એના બંધકોણ જે છે એ એટલા બધા વધી જાય અથવા ઘટી જતા હોય કે જેના કારણે શું થશે? તો કે અણુમાં તણાવ વધી જાય, એને સ્ટ્રેન કહેવામાં આવે છે, બોન્ડ એંગલ સ્ટ્રેન. અને બોન્ડ એંગલ સ્ટ્રેન વધી જવાના કારણે એ હાઈલી અનસ્ટેબલ થઈ જાય, ખૂબ જ અસ્થાયી થાય. એટલે ચક્રીય બંધારણમાં 8 થી ઓછા કાર્બન હોય એવા બંધારણોમાં ડબલ બોન્ડને કારણે ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે.
हेलो 8 થી ઓછા કાર્બન ધરાવતા ચક્રીય બંધારણમાં ડબલ બોન્ડને કારણે ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે. એનો અર્થ શું થયો? 8 થી વધુ કાર્બન ધરાવતા ચક્રીય બંધારણમાં ડબલ બોન્ડને કારણે ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બે સ્ટેટમેન્ટ ક્લિયર કટ યાદ રહી જવા જોઈએ. બરાબર છે. એમાં આપણે વાત કરીએ ચક્રીય બંધારણની અંદર સાયક્લોઓક્ટેન, તો 8 કાર્બન વાળું બંધારણ થયું, એક ડબલ બોન્ડ આવે છે. જો તો આપણે કાર્બન ગણી નાખીએ પહેલા 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન. જો હું અહીંયા ડબલ બોન્ડ મૂકું તો આ સાયક્લોઓક્ટેન થયું, સાયક્લોઓક્ટેન. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ કે એમાં સીસ અને ટ્રાન્સ કેવી રીતે, તો કે આ ડબલ બોન્ડ સાથે જોડાયેલો હાઇડ્રોજન જે હશે અને આ બાજુ જે હાઇડ્રોજન આવે, તો આ જે ગોઠવણી થઈ કેવી થઈ? સીસ, કારણ કે ડબલ બોન્ડની એક જ બાજુએ બંને હાઇડ્રોજન આવેલા છે એટલે સીસ સાયક્લોઓક્ટેન આમ થયું. પણ જો આમ હું ડબલ બોન્ડ મૂકું, દસ થઈ ગયા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત સોરી આપણે 8 કાર્બન દોરવાના છે એટલે આ રીતે. હા અહીંયા ભૂલ થાય છે. ઓકે હવે થઈ ગયું. જુઓ તો 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન. અહીંયા આગળ ડબલ બોન્ડ આવશે તો એક હાઇડ્રોજન આ રીતે ઉપર આવશે અને એક હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે આવશે. તો સામસામે હાઇડ્રોજન આવી ગયા. તો આ જે બંધારણ છે એ કેવું થઈ ગયું? ટ્રાન્સ. અને એક જ બાજુ બંને હાઇડ્રોજન હોય તો સીસ. તો 8 કાર્બન વાળું હોય એટલે એને સાયક્લોઓક્ટેન, 8 કાર્બન ચક્રીય બંધારણ ને એક ડબલ બોન્ડ એટલે સાયક્લોઓક્ટેન. અને એમાં પાછો આ ડબલ બોન્ડ છે એની એક જ બાજુ બે હાઇડ્રોજન હોય તો સીસ, અને સામસામેની બાજુ એ હાઇડ્રોજન હોય તો કેવું બંધારણ થાય? ટ્રાન્સ. બરાબર. અને કાર્બનના બંધ ગણી લેજો 1 2 3 ને 4. આ કાર્બન માટે આ 2 3 ને 4 આમ થશે. એવી રીતે જો આપણે એના 10 કાર્બન લઈએ અને 10 કાર્બનની અંદર જોઈએ તો 10 કાર્બન એટલે સાયક્લો ડેકીન થાય. ડેક એટલે 10. તો અહીંયા આગળ દસ કાર્બન વાળું બંધારણ આમ આવશે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બન. હવે અહીંયા ડબલ બોન્ડ છે તો આ આમ આવ્યા હાઇડ્રોજન. તો આ કેવું થઈ ગયું? સીસ સાયક્લોડેકીન. આ જે બંધારણ છે એ કેવું થશે? સીસ સાયક્લોડેકીન. અને જો આમાં અહીંયા ડબલ બોન્ડ હોય તો આ રીતે આવશે હાઇડ્રોજન ટ્રાન્સ. તો આ ટ્રાન્સ સાયક્લોડેકીન થશે. બરાબર.